હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનો અમારા એક નવા વિડીયોમાં। તો આજે હું વાત કરવાનો છું આંગણવાડી ભરતી 2025 વિશે। આંગણવાડી કાર્યકર અને વર્કર્સ ભરતી માટેનું મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે। મેરિટ લિસ્ટ કેવી રીતે જોવું એની પણ સંપૂર્ણ માહિતી હું આપવાનો છું। અને ફોર્મ રિજેક્ટ થયું હોય તો તમે શું કરી શકો છો, રિજેક્ટ થયેલા ફોર્મ માટે તમે અપીલ કઈ રીતે કરી શકો છો, અને યાદ રાખવા જેવી અમુક બાબતો છે મિત્રો, તે તમારે યાદ રાખવાની છે। સંપૂર્ણ માહિતી અમારી ચેનલ પિન્ટુ વનિત પર મળશે, તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો। તો મિત્રો, આંગણવાડી કાર્યકર અને વર્કર્સ ભરતી માટેનું મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે। તમારા જિલ્લા પ્રમાણેનું મેરિટ લિસ્ટ તમારે કઈ રીતે જોવું, તો સૌપ્રથમ તમારે આ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં ક્લિક કરી અને ડાયરેક્ટ વેબસાઇટમાં આવી શકો છો। અથવા તો તમારે સૌપ્રથમ ગૂગલ ઓપન કરવાનું રહેશે મિત્રો। ગૂગલમાં તમારે સૌપ્રથમ લખવાનું રહેશે ehrms.gujarat, પહેલી વેબસાઇટ આવે છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો। તમે જેવું ક્લિક કરશો એટલે તમારો ઇન્ટરફેસ આવો પ્રકારનો જોવા મળશે, હોમ અને રિક્વાયરમેન્ટ। તો તમારે રિક્વાયરમેન્ટના ઓપ્શન પર ક્લિક કરી અને મેરિટ લિસ્ટ ઉપર તમારે જવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરો છો તો તમારું આવું પેજ ઓપન થશે। તો તમારે સૌપ્રથમ જિલ્લો પસંદ કરવાનો રહેશે, તમારે કયા જિલ્લામાંથી તમે ફોર્મ ભરેલું છે। ત્યાર પછી મિત્રો તમારે પોસ્ટ પસંદ કરવાની રહેશે। જો તમે આંગણવાડી વર્કર્સ માટે ફોર્મ ભર્યું હોય તો AWH પસંદ કરવાનું રહેશે, અને તેડાગર માટે ભર્યું તો AWW પસંદ કરવાનું રહેશે। ત્યાર પછી તમારે સર્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે તાલુકાનું નામ અને ગામનું નામ આવી જશે મિત્રો। તો તમે કયા તાલુકામાંથી કયા ગામમાં ફોર્મ ભરેલું છે એ ચેક કરી અને મિત્રો ચેક કરી લેવા પછી તમારે બાજુમાં આપેલું છે વ્યૂ મેરિટ લિસ્ટ। તો મિત્રો તમારે વ્યૂ મેરિટ લિસ્ટમાં ક્લિક કરો તો વ્યૂ મેરિટ લિસ્ટ, અથવા કે તમારું વ્યૂ મેરિટ લિસ્ટમાં નામ નથી આવ્યું તો રિજેક્ટ લિસ્ટમાં ચેક કરવાનું તમારું નામ છે કે નહીં એ આવી જશે। તો મિત્રો આપણે વ્યૂ મેરિટ લિસ્ટમાં ક્લિક કરો છો તો સંપૂર્ણ નામ આવી જશે મિત્રો। તો તમારું નામ આવ્યું હોય તો તમારું ફોર્મ રિજેક્ટ નથી થયું। જો મિત્રો તમારું નામ નથી આવ્યું તો તમારું ફોર્મ રિજેક્ટ ઉપર ક્લિક કરી રિજેક્ટ થયું હોય તો રિજેક્ટ જોઈ લેવાનું જ છે। તો મિત્રો આંગણવાડી ભરતી 2025માં આંગણવાડી ભરતીમાં તમારું ફોર્મ રિજેક્ટ થયું હોય તો તમે શું કરશો, રિજેક્ટ થયેલા ફોર્મ માટે અપીલ કઈ રીતે કરી શકો છો, તેની સંપૂર્ણ માહિતી મિત્રો આપવાનો છું। છેલ્લે વિડીયોમાં કહીશ કે કઈ રીતે તમે ઓનલાઈન રિજેક્ટ કરેલું ફોર્મને સુધારી શકો છો। તો ફોર્મ રિજેક્ટ થયું હોય તો તમે શું કરશો, તો જો તમારું ફોર્મ રિજેક્ટ થયું હોય તો તમે આ પગલાંને અનુસરી શકો છો। પ્રથમ પગલું મિત્રો છે રિજેક્ટ લિસ્ટ અને કારણ તપાસો। સૌપ્રથમ તમારે ગુજરાત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગના EHRMS પોર્ટલ પર જવાનું રહેશે। અહીં ભરતી વિભાગ રિજેક્ટ થયેલા ફોર્મની યાદી અને તેની સામે રિજેક્ટ થવાનું કારણ દર્શાવવામાં આવે છે। આ યાદી તમારે ધ્યાનપૂર્વક તપાસો અને તમામ ફોર્મ રિજેક્ટ થવાનું ચોક્કસ કારણ જાણી લો। ત્યાર પછી મિત્રો પગલું નંબર 2, કારણનું વિશ્લેષણ કરો અને પુરાવા એકત્રિત કરો। એકવાર તમે કારણની જાણ થઈ જાય તે મુજબ જરૂરી પુરાવા અને દસ્તાવેજ એકઠા કરો। જો ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં ભૂલ થઈ હોય તો સાચા અને સ્પષ્ટ ડોક્યુમેન્ટ તૈયાર રાખો। જો માહિતી ખોટી ભરાઈ હોય તો સાચી માહિતી સાથે પુરાવા તૈયાર રાખો। છેલ્લે હું તમને જણાવીશ કે તમે ઓનલાઈનના માધ્યમથી તમે કઈ રીતે તમારું રિજેક્ટ થયેલા ફોર્મને સુધારી શકો છો, કઈ રીતે અરજી કરી શકો છો। ત્યાર પછી આગળ વાત કરું કે પગલું નંબર 3, સંબંધિત અધિકારીનો સંપર્ક કરો, ફરિયાદ નિવારણ કરો। તો દરેક જિલ્લાના કક્ષાએ આંગણવાડી ભરતી માટે એક ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવતી હોય છે। તો તમે તમારા જિલ્લાની ICDS સંકલિત બાળ વિકાસ સેવા અધિકારી અથવા પ્રોગ્રામ ઓફિસનો સંપર્ક કરી શકો છો મિત્રો। ત્યાર પછી રજૂઆત માટેની અરજી। તો ફોર્મ રિજેક્ટ થવાના કારણ સામે વાંધો દર્શાવતી એક લેખિત અરજી તૈયાર કરો। આ અરજીમાં તમારું નામ લખવાનું છે, અરજીનો નંબર લખવાનો છે અને ફોર્મ રિજેક્ટ થવાનું કારણનો સ્પષ્ટ ઉલ્લેખ કરો। તમારા દલીલના સમર્થનમાં તમારા જરૂરી પુરાવાની સપ્રમાણિત નકલો અરજી સાથે જોડો। ત્યારબાદ સંપર્કની વિગતો, તમારા જિલ્લાની ICDS અધિકારીની કચેરીનું સરનામું અને સંપર્ક નંબર મહિલા અને બાળ વિકાસ વિભાગ WCDની સત્તાવાર વેબસાઇટ પરથી મળી શકે છે। ત્યાર પછી મિત્રો ઓનલાઈન ફરિયાદ નોંધાવો। જો વિકલ્પ ઉપલબ્ધ હોય તો કેટલીકવાર EHRMS પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ કે વાંધો અરજી દાખલ કરવા માટે સુવિધા પણ આપવામાં આવે છે। તો મિત્રો તમને પાછળ વિડીયોમાં હું જણાવીશ કે તમે EHRMS પોર્ટલ પર તમે કઈ રીતે તમારી ફરિયાદ દાખલ કરી શકો છો। તો વિડીયો પૂરો જોજો મિત્રો, વિડીયોને સ્કીપ મત કરજો। તો આગળ આપણે વાત કરીએ તો યાદ રાખવા જેવી બાબતો છે અમુક। તો સમય મર્યાદા, વાંધા અરજી કે અપીલ કરવા માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવેલી હોય છે। તો રિજેક્ટ લિસ્ટ જાહેર થયા પછી તરત જ કાર્યવાહી શરૂ કરો। સચોટતા, તો તમારી રજૂઆત સ્પષ્ટ, મુદ્દાસર અને પુરાવા સાથે હોવી જોઈએ।
ત્યાર પછી શાંતિથી રજૂઆત કરો. સંબંધિત અધિકારીઓ સાથે શાંતિ અને વિવેકપૂર્ણ વાત કરો અને તમારી સમસ્યાની યોગ્ય રજૂઆત કરો. જો તમારા દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા અને દલીલો યોગ્ય હશે તો સંબંધિત સત્તાધિકારી દ્વારા તમારા કેસમાં પૂર્ણ વિચારણા કરવામાં આવી શકે છે અને તમારું ફોર્મને માન્ય રાખવામાં આવી શકે છે. તો મિત્રો તમે ઓનલાઈન રજૂઆત કઈ રીતે કરી શકો છો વાંધા પુરાવાની? તો સૌપ્રથમ મારી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે, ત્યાં તમે ક્લિક કરી અને ડાયરેક્ટ વેબસાઇટ પર આવી શકો છો, અથવા તો તમારે ehrms.gujarat લખવાનું છે અને જે પહેલી વેબસાઇટ આવે તેના પર ક્લિક કરી અને વેબસાઇટ ઉપર આવી શકો છો. ત્યાર પછી વેબસાઇટમાં આવ્યા પછી તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. તો તેમાં સૌપ્રથમ મિત્રો તમારે જિલ્લો પસંદ કરવાનો રહેશે. જિલ્લો પસંદ કર્યા પછી મિત્રો ઉમેદવારોનો અરજી ક્રમાંક નાખવાનો રહેશે. ત્યાર પછી મિત્રો એન્ટર કેપ્ચર પર ક્લિક કરી એન્ટર કેપ્ચર લખવાનો રહેશે. ત્યાર પછી મિત્રો ઓટીપીનો ઓપ્શન આપેલો છે, ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. ઓટીપી આવ્યા પછી તમારે ઓટીપી દાખલ કરી દેવાનો રહેશે. ત્યાર પછી ઓટીપી દાખલ કરશો ત્યારે ઉમેદવારોનું નામ આવી જશે, જિલ્લો આવી જશે, તાલુકો અને ગામ આવી જશે. ત્યાર પછી મિત્રો તમારી અપીલ રજૂઆત ને ફરિયાદ લખી દેવાની રહેશે. આ બોક્સમાં ફરિયાદને લખી દેશો. ત્યાર પછી મિત્રો તમારે અપીલ રજૂઆત ફરિયાદ દસ્તાવેજ અપલોડ કરવાનો ઓપ્શન છે મિત્રો, ત્યાં તમે દસ્તાવેજ અપલોડ કરી શકો છો. તમામ માહિતી ભરી જાય ત્યારે અપીલ રજૂઆત ફરિયાદ મોકલવાની રહેશે. તો મિત્રો જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો. અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો. મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.